સીતાજીનું હરણ થયું. રાવણ સીતાજીનું હરણ કરીને લઈ જાય છે. તો સીતાજીને રાવણ લઈ ગયો છે. પછી કેટલા બચ્યા? રામ અને લખન બે જ જણા છે વનમાં. અયોધ્યાની કોઈ સેના નથી, બંને એકલા પુરુષો છે, રામ અને લખન. રામ ભગવાન, સીતાજી અને લક્ષ્મણ અયોધ્યાથી 3 વનમાં નીકળ્યા અને સીતાજી હરણ થઈ ગયું. પછી રામ અને લખન બે વધ્યા. અને આપણે બધા જાણીએ છીએ કે સીતાજીને ગોતવા ટાઈમ ભગવાન રામ અને લખન બે એકલા પુરુષો છે, પણ ગોતા ગોતા આગળ વધતા જાય કિષ્કિંધા નગરીમાં, કિષ્કિંધાના વન પહોંચે છે. કિષ્કિંધા એટલે કર્ણાટકનું વન. અને ત્યાં હનુમાનજી સાથે ભેટો થાય. હનુમાનજી પછી સુગ્રીવ સાથે મળાવે. અને આપણે જાણીએ છીએ કે ગોતવા નીકળ્યા ત્યારે રામ અને લખન બે એકલા પુરુષો છે, પણ ગોતતા 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 લંકાની નજીક પહોંચે છે ને ભગવાન, ત્યારે 2 માંથી 20 લાખ થઈ જાય છે. 2 માંથી 20 લાખ થઈ જાય છે. કથા સાંભળી, આખી વાનર સેના ભેગી થઈ ગયા. ગોતવા નીકળ્યા ત્યારે 2 જણા હતા, પણ દુશ્મન સુધી, શત્રુ સુધી પહોંચ્યા 2 માંથી 20 લાખ થઈ જાય છે. એ શેના લીધે? શું કામ? એ 2 માંથી 20 લાખ શું કામ થયા? એ 2 માંથી 20 લાખ એટલે થયા કારણ કે રામો વિગ્રવાન ધર્મો. રામ સાક્ષાત ધર્મનું રૂપ છે, એટલે સાધનો સામે ચાલીને રામ પાસે આવી જતા. રામ ધર્મ કા રૂપ હૈ, મૂર્તિમંત વિગ્રહ છે ધર્મનું, એટલે સાધનો સામે ચાલી અને ભગવાન પાસે આવી જતા. સાધનો ભગવાન પાસે સામે ચાલીને આવી જતા. એટલું જ નહીં, જે મોટામાં મોટો શત્રુ છે ભગવાન રામનો, એ રાવણ, લંકાપતિ લંકેશ, દશાનન રાવણ, એનો હગો ભાઈ વિભીષણ એના હગા ભાઈને મૂકી અને ભગવાન રામના ચરણોમાં આવી જાય. શું કામ? ધર્મ રામ કે પક્ષ મેં હૈ. એનો હગો ભાઈ વિભીષણ એને મૂકીને આવી જાય. શું કામ? કારણ કે ધર્મ રામના પક્ષે છે ને જે પક્ષે ધર્મ હોય એને કોઈ ગૈબી ઉર્જા, કોઈ ગૈબી શક્તિ ક્યાંય ને ક્યાંયથી સાધનો પૂરા પાડી દેતી હોય છે. આપણે કથા સાંભળી છે, આ વાત નીકળી એટલે કહી દઉં. વિભીષણ તો ભગવાન રામ પાસે એની શરણમાં આવી જ ગયેલો. અને આપણે જાણીએ છીએ કથા કે ભગવાન રામે યુદ્ધ શરૂ થાય એની પહેલાં સૌથી પહેલાં સીતાજીની શોધ કરવા માટે હનુમાનજીને મોકલ્યા હતા. અને હનુમાનજી 100 યોજનનો દરિયો ઓળંગી અને જોઈ આવ્યા કે લંકાની અંદર પુષ્પ વાટિકામાં, અશોક વાટિકામાં આવી રીતે સીતાજી અશોકવનમાં બેઠા છે. અને શોધખોળ કરી આવ્યા. અને રામ અને હનુમાનજી અને પછી રાવણનો ભેટો થાય છે. રાવણ છે એ હનુમાનજીનું પૂંછડું બાળવાનો આદેશ આપે છે. એની કથા આપણે જાણીએ છીએ. પછી હનુમાનજી લંકા બાળીને આવી જાય છે. અને આ કથા આપણે જાણીએ છીએ. રાવણ માનતો નથી અને પછી વિભીષણે રામના પક્ષમાં જોડાઈ જાય છે. પણ યુદ્ધ હજી શરૂ થાય ને એની પહેલા ભગવાન રામ હજી એક અખતરો કરે છે. છેલ્લી વાર અંગદને મોકલે છે. બેટા તું જઈ આવ, બેટા અંગદ તું જઈ આવ. મને લાગે છે કે ભગવાને અંગદને મોકલ્યો ને, કદાચ ભગવાન અંગદને મોકલીને એવું દેખાડવા માંગતા હતા રાવણને કે હે રાવણ, સમજી જાજો, તારા હગા ભાઈ વિભીષણને તો મારા પક્ષે હું લઈ આવ્યો છું. તારા હગા ભાઈ વિભીષણ તો મારા પક્ષમાં આવી ગયો છે, પણ જેના બાપ વાલીને મેં મારા હાથે માર્યો ને, એ દીકરાને તારી પાસે મોકલું છું. તારામાં તેવડ હોય તો તારા પક્ષમાં એને કરી લે. જેનો બાપ મેં માર્યો છે, હા, એવા દીકરાને હું તારી પાસે મોકલું છું. તારામાં તેવડ હોય ને તો મેં વિભીષણને શરણમાં લીધો, વિભીષણ મારી પાસે આવી ગયો, એમ તારામાં તેવડ હોય તો તું આ અંગદને તારી પક્ષમાં લઈ જાઓ. કદાચ એ બતાવવા માટે ભગવાને અંગદને મોકલ્યા હશે. વિચાર કરો, જેના પિતાને જે વ્યક્તિએ માર્યા છે અને એનો દીકરો એ વ્યક્તિનો સેવક બની જાય છે. આ કેટલી મોટી વાત છે. તમે જરૂર આ વાતને ધ્યાનમાં લેજો. અંગદનો પિતા વાલી, વાલીને ભગવાને એક વૃક્ષની પાસે બાણ માર્યું છે અને વાલીને માર્યો. આ કથા આપણે જાણી. વાલી સુગ્રીવ 2 ભાઈઓ લડતા હતા અને ભગવાન રામે બાણ માર્યું. સોચો, जिसका पिता किसी ने मारा हो और उसका बेटा उसी का भगत बन जाए, ऐसा कभी होता है? કોઈ દી એવું થાય? ન તો વેર કેવડો રે, મારા બાપને માર્યો. વેર હોય ને, બદલો હોય, પણ અહીંયા બદલાની ભાવના નથી. અને આ વાત જ્યારે અંગદ આવ્યા છે રાવણના મહેલમાં, ત્યારે રાવણ અંગદને ઠપકો આપે છે કે તને શરમ નથી આવતી? રામાયણ વાંચજો, કથામાં ઠપકો દીધો છે રાવણે અંગદને કે તને શરમ નથી આવતી? જે માણાએ તારા પિતાને માર્યો હોય તું એનો જ ભગત થઈને ફરેશ, શરમ નથી આવતી? અને ત્યારે અંગદ રાવણ જવાબ આપે છે, હે દશાનન, હે લંકાપતિ રાવણ,
ભલે માર્યો ભગવાન રામે મારા બાપને, એના લખણ જ એવા હતા. દીકરો બોલે છે, મારા શબ્દો નથી, હું કદાચ એને થોડું ગામઠી ભાષામાં બોલતી હોય બરાબર, પણ અંગદ ક્યાં કહેતા હે, મારા પિતાના લક્ષણ જ એવા હતા, તારા જેવા. બીજાની પત્નીનું હરણ કરી, વાલી પણ તારાનું હરણ કરીને આવે છે ને, સુગ્રીવની પત્ની તારા. મારા બાપના લખણ તારા જેવા જ હતા ને, એટલે ભગવાને માર્યો. તું સમજી જાજે હવે, हाँ तू समझी जाजे હવે. कहने का तात्पर्य कि जिसके अंदर सत्य होता है, जिसके अंदर धर्म होता है, જેની અંદર સત્યની ઉર્જા હોય, ધર્મની ઉર્જા હોય, તો અંગદ જેવા જેના પિતાને એને માર્યો છે એવા સંતાનો પણ એના થઈને રહે છે, કારણ કે એને ખબર છે કે આ ધર્મ છે, આ સત્ય છે. सो धर्म से साधनों की उपलब्धि होती है, धर्म से अर्थ की उपलब्धि होती है, और ऐसे धर्म ऐसे धन से भोगा जाए तो वो वैराग की तरफ ले जाता है.